હળવદ તાલુકાના રાયોદ્રા ગામે આજે રાષ્ટ્રીય પક્ષી મોરના રહસ્યમય સંજોગોમાં મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક સાથે બે મોરના મોત થતા ગ્રામજનોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ અંગે સ્થાનિક ગ્રામજન રાજુભાઈએ જણાવ્યું હતું કે આ ઘટનાથી ગ્રામજનો સ્તબ્ધ છે. ગામના સરપંચ ભરતભાઈએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગ દ્વારા મૃત મોરના મૃતદેહ કબજે કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. હાલમાં મોત કુદરતી છે કે અન્ય કોઈ કારણસર તે અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતના સાચા કારણોનો ખુલાસો થશે, જેને લઈને સમગ્ર પંથકમાં તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે. મારું નામ રાજુભાઈ રૂપાભાઈ અને ગામ છે રાયદ્રા મારું. અને આ 70 જેવા અહીંયા મોર હતા મહિના 2 મહિના પહેલા, અને અત્યારે 50 જેવા મોર દેખાય છે. અને થોડાક દિવસે મોરનું મૃત્યુ થાય છે. એનું કારણ છે કે આ હેવી વીજ લાઈન તાર. વીજ લાઈન શેની છે અને ક્યાં નાખવામાં આવી? હવે આ આડી અવરી બધી નાખવામાં આવી છે, પવન ચક્કી વાળાની છે. એટલે આ પાણીનું વેણ છે અમારા ગામનું, અને આ વેણમાં હમણાં નાખી દેવામાં આવેલી છે. છેલ્લા સપ્તાહમાં કેટલા મોત થયા છે? 5-7 મોર જેવા આ સપ્તાહમાં જ થયા છે. આ અંગે કોઈને જાણ કરેલી? નહીં, આ અંગે આની મોર એક વખત ત્યારે ઢેલ જીવતી હતી અને જખમ હતી, એટલે ત્યારે અમે હળવદ ફોન કર્યો હતો અને ત્યાં લઈ ગયા હતા. શું ઘટના બની? મારું નામ ભરતભાઈ વસુભાઈ નીલેસરિયા. હું રાયદ્રા ગામનો સરપંચ છું. અત્યારે આ વીજ કંપની વાળાએ અહીંયા લાઈન નાખી છે ને, અહીંયા અવારનવાર પક્ષીઓના મોત નીપજે છે. ભરતભાઈ, છેલ્લા 2-2.5 મહિનામાં કેટલાક રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થયા છે? અંદાજે મારા અંદાજ પ્રમાણે 15-17 રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ થયા છે. આ પાણીની વહેણમાં જે લાઈન નાખી દેવામાં આવી પવનચક્કીની, હા, તો એ મંજૂરી આપેલી છે ગ્રામ પંચાયતે લીધી? ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લેવામાં આવી નથી. એ લોકોએ જે પાવર સબસ્ટેશનની મંજૂરી લીધેલી છે. હવે આ બાબતે તમે કઈ કાર્યવાહી કરશો? નોટિસ આપશો? કેમ આ બાબતે હવે તો ગંભીર પગલા તો લેવા જ પડશે ને, કે ભાઈ આજ મોરના મોત થયા છે અને કાલ કોઈ અન્ય પશુના મોત થાય. અને અમારે અહીંયા કણે શમશાનનો રસ્તો છે. હમણાં એક ભાઈએ જણાવ્યું કે હમણાં ચોમાસું આવશે એટલે વેણમાં પાણી નીકળશે. બરોબર, પાણી નીકળશે તો અહીંથી ઘણા બધા માલઢોર નીકળશે, તેના પણ આવા બનાવ બની શકે. તો આ બાબતે તમે આ કંપની વિરુદ્ધમાં કઈ કાર્યવાહી કરશો કે કેમ? કંપની વિરુદ્ધમાં અમે તો તંત્રને કહીશું કે તંત્ર આની વહેલી તકેદારી રાખીને કાર્યવાહી કરે, એવી અમારી ગ્રામજનોની માંગ છે.